अब याद रहे नहीं 1 minute could you all please wait 9 8 7 5 4 3 2 और ज्यादा 1 शुक्रिया दोस्तों बहुत बहुत शुक्रिया जयेश भाई आप सदा खुश रहे खुशहाल रहे तंदुरुस्त रहे स्वस्थ रहे લાગણી આવ્યા છો ને થોડા કલા સન્માન કરવામાં આવે જયેશભાઈ આજે આપના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે શું કહેશો? ખાસ કરીને રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એના હું એક સેવક છું. આજે મારું 1 વર્ષ ઘટી રહ્યું છે. 51માંથી 52માં વર્ષમાં પ્રવેશ કરીને જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસની ઉજવણી સેવા દિન તરીકે થાય. આજે એક આયુર્વેદ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગારડી વિદ્યાપીઠ અને બાપા મોહનદાસ બાપાના વરદ હસ્તે કરવામાં આવ્યું. 500 જેટલા બેડ અમે સ્ટાર્ટ કરી અને આજે મેડિકલ બહેનોને સુવાવાળી બહેનો માટે થઈ પ્રેગ્નેન્ટ બહેનો માટે ડિલિવરી બેડનું ઉદ્ઘાટન કર્યું. વાધર પરિવાર તરફથી એક મેડિકલ વાનનું અર્પણ વિધિ થઈ. બારે ચશ્મા વિતરણનો કેમ્પ પણ નીતિનભાઈ ભગદેવના સહયોગથી થયો. એટ્રેક્શનના સહયોગથી નેલાર્ટનો કાર્યક્રમ થયો. બારે અનેક એવા 11 ચોકઠા રાજકોટ રોટરી ક્લબ ઓફ મિડટાઉન તરફથી ચોકઠા વિતરણ, બીટી સવાણી કિડની હોસ્પિટલ તરફથી કિડનીના રોગો માટે થઈ, તેમજ ગુંડારિયા ફાઉન્ડેશન તરફથી હેમોગ્લોબિન, આવા અનેક કાર્યક્રમ કરી સેવા દિન કેમ ઉજવવો. અને સૌથી મોટી ઘટના એ છે રાજકોટના ઉદ્ઘોષકો એન્કર આરજે 135 જેટલા આરજે ઉદ્ઘોષકોને અમને સન્માન સેવાનો મોકો મળ્યો. તે બદલ અમે હૃદયથી તમામનો આભાર માનીએ છીએ. મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. આજે 1500થી વધુ લોકો, વડીલો, બહેનો, ભાઈઓ, નગરજનો, સંસ્થાઓ, જ્ઞાતિ, રાજકીય આગેવાનો સૌ કોઈ આવીને મને આશીર્વાદ આપ્યા અને સેવાના કામમાં વધારો થાય એવી શુભેચ્છા પાઠવી. તે બદલ હું તમામ ઉપસ્થિત આગેવાન, સંતો, જ્ઞાતિના અગ્રણીઓ, સંસ્થા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ, કમિટી મેમ્બરો, વડીલો સૌ કોઈ અહીં આવ્યા. પ્રેસ મીડિયાના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી અને બહોળું કવરેજ આપી સેવા દિન કેમ ઉજવાય એક અનોખો મેસેજ પાસ કરવામાં અમને ખૂબ સપોર્ટ કર્યો. તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.